હેલો એવરીવન, કેમ છો બધા? હું અંકિતા ટાંક ગુજરાતી રસોડામાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું આપ સૌને પસંદ પડે એવી હેલ્ધી, પોષક તત્વોથી ભરપૂર એવી મિલેટ ટિક્કી ચાટ લઈને આવી છું. તો આપણે સૌ પ્રથમ તેના સામગ્રી જોઈ લેશું. આપણે મિલેટ ટિક્કી ચાટ બનાવવાના છીએ તો એના માટે આપણે લેશું રાગી, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે, હાડકાને મજબૂત બનાવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પછી આ છે કોડો મિલેટ, તેમજ તેમાં આપણે એડ કરશું ગાજરનું છીણ, મેશ કરેલા બોઇલ બટેટા, કોથમીર, આ છે ખજૂર આમલીની ચટણી, દહીં, લીલી ચટણી, સિંગદાણા, તૂટી ફૂટી, સેવ, ડુંગળી, લીંબુનો રસ, આદુ મરચાંની પેસ્ટ, કોર્નસ્ટાર્ચ છે. પછી આ છે પ્રપન્ના રેડ ચીલી પાવડર, આ છે હળદર, પ્રપન્નાની હળદર, અને આ છે પ્રપન્નાનો ગરમ મસાલો. આ પ્રપન્ના ગરમ મસાલા, આ મસાલા છે એ કોલ્ડ પ્રોસેસથી બનેલા છે, તેથી તેમાં પોષક તત્વો જળવાઈ રહે છે. તેમજ આ છે પ્રપન્નાનો ચાટ મસાલો, અને આ છે ખાંડ. સૌપ્રથમ આપણે આ જે મિલેટ છે, રાગી અને કોડો મિલેટ, એ મેં રાત્રે પલાળી દીધા હતા, અને હવે આપણે તેને પાણી કાઢી, નિતારી અને અધકચરું એને ગ્રાઇન્ડ કરી લેશું. આપણે રાગી અને કોડો મિલેટને મિક્સર જારમાં લઈ લીધી છે, અને હવે આપણે તેને અધકચરું ક્રશ કરી લેશું. અધકચરું ક્રશ થઈ ગયું છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું. આપણે અડધો કપ રાગી લીધી છે અને અડધો કપ કોડો મિલેટ લીધી છે. રાગી એ ડાયાબિટીસના દર્દીઓ માટે તો ઉપયોગી તો છે જ, સાથે સાથે કેન્સરના જોખમથી પણ બચાવે છે, તેમજ ભરપૂર ફાઇબર પણ હોય છે અને પાચનમાં પણ મદદ કરે છે. એવી જ રીતે કોડો મિલેટ એ પણ ફાઇબરયુક્ત છે, વિટામિન બી થી ભરપૂર છે, આયર્ન મળે છે, કેલ્શિયમ મળે છે, આમ વિવિધ પોષક તત્વો આપણને મળી રહે છે. હવે આપણે તેમાં ગ્રેટેડ ગાજર એડ કરીશું, જે અડધો કપ લેશું. આપણે ગાજર છે એ વિટામિન એ થી ભરપૂર છે. તેમાં સાથે આપણે અડધો કપ જેટલું મેશ કરેલું ગાજર બટેકું લેશું. તેની સાથે આપણે એડ કરીશું કોથમીર. એ પણ અડધો કપ જેટલું લેશું. આ સિવાય આપણે તમને મનપસંદ શાકભાજી પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પ્રપન્ના મરચું પાવડર એડ કરીશું, જે કોલ્ડ પ્રોસેસથી બનાવેલું છે, તેના કારણે તેમાં પોષક તત્વો અને રંગ જળવાઈ રહે છે. એવી જ રીતે આ ટર્મરિક છે, એ પણ કોલ્ડ પ્રોસેસથી બનેલું છે, જેથી એનો કલર સરસ મજાનો આવે છે. આ છે પ્રપન્નાનો ગરમ મસાલો, જે ખરાબ મસાલાના ઉપયોગથી ખાંડીને બનાવેલા છે, તેના કારણે તેના બધા જ પોષક તત્વો છે એ પણ જળવાઈ રહે છે, અને તેની આરોમા છે એ પણ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં આપણે એડ કરીશું ખાંડ 1 ચમચી, અને ખટાશ માટે આપણે લીંબુનો રસ 1 ચમચી એડ કરીશું. ખાંડ અને લીંબુનો રસ એ બંનેથી ખટું મીઠું બે જળવાઈ રહે છે, બેલેન્સ એમનું. અને આ ઉપરાંત આપણે તેમાં એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી. સાથે સાથે તેમાં આપણે એડ કરીશું કોર્નફ્લોર. બે ચમચી એડ કરીશું, અને હવે આપણે તેમને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સારી રીતે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે, તો તેને આપણે તેલવાળો થોડો હાથ કરી અને ટિક્કી બનાવી લેશું. હવે તેલવાળો હાથ કરી અને આપણે એક સરખી બધી ટિક્કી બનાવી લેશું. રોલ કરી અને થોડું પ્રેસ કરીને દબાવી દઈશું. તો આ સરસ મજાની આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો એવી રીતે આપણે બધી ટિક્કી બનાવી લેશું. હવે આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે, તો એને આપણે
કોર્ન સ્ટાર્ચ છે, તપકીરનો લોટ, કોર્ન સ્ટાર્ચ અથવા તો તપકીરનો લોટ એ બંનેમાંથી કોઈ પણ આપણે લઈ અને તેમાં આપણે રબ કરી દઈશું. બધી ટીકી આ રીતે રબ કરી દઈશું. હવે આપણી બધી ટીકી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટીકીને સેલો ફ્રાય કરી લેશું. તો એના માટે સૌ પ્રથમ આપણે નોનસ્ટિક પેન મૂકી છે, તો એમાં આપણે થોડું તેલ મૂકીશું. ગરમ થાય એટલે આપણે ટીકી સેલો ફ્રાય કરીશું. જો તમારે પણ પ્રપન્નના મસાલા ટ્રાય કરવા હોય તો અમારી વેબસાઇટ ઉપર પ્રપન્નના મસાલાનું ટ્રાયલ પેકેજ મળે છે, જે 149 રૂપિયા છે. તો વેબસાઇટ છે www.prapanna.in. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. હવે તવો ગરમ થઈ ગયો છે, તો આપણે ફ્લેમ મીડિયમ રાખી મીડિયમ ટુ લો ફ્લેમ પર બધી જ ટીકીને આપણે સેલો ફ્રાય કરી લેશું. ઉપર આપણે થોડું તેલ એડ કરીશું ચારે બાજુ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર બધી ટીકી નીચેનું પડ છે એ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી કરીશું. પછી પલટાવી અને બીજી તરફ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી કરીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે ટીકી એક તરફ ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને આપણે બીજી બાજુ પલટાવી છે. તો હવે તેની ફરતે પણ આપણે થોડું તેલ એડ કરી દઈશું. તમે ચાહો તો એને ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે આપણી ટીકી જોઈ શકીએ છીએ કે બંને બાજુ મસ્ત ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો એને આપણે ઉતારી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણી ગરમ ગરમ ટીકી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એને ટીકી ચાટ બનાવીશું. તો તેના માટે આપણે એક પ્લેટ લઈશું અને પ્લેટમાં ટીકી મૂકીશું. હવે અસેમ્બલ કરીશું. તો આપણે ખજૂર આમલીની ચટણી છે, ખજૂર આમલીની ચટણી એડ કરીશું પહેલાં. ત્યારબાદ આપણે કોથમીર, ફુદીના, મરચાંની ચટણી, ગ્રીન ચટણી એડ કરીશું. હવે આપણે દહીં એડ કરીશું. મસાલા સિંગ છે એ એડ કરીશું. ચોપ કરેલી ડુંગળી છે. હવે પ્રપન્નાનો ચાટ મસાલો એડ કરીશું, જે સોલ્ટી છે, હોટ છે અને ડિલિશિયસ સોર પણ છે. તો એ પણ ખૂબ જ સરસ છે, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે આપણે થોડી સેવ એડ કરીશું. ફરી આપણે થોડી ચટણી એડ કરીશું. આ ચાટ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે, ડિલિશિયસ પણ બને છે અને ખાતા જ રહી જઈએ એવો સ્વાદ આવે છે અને હેલ્ધી તો છે જ સાથે સાથે. સાથે આપણે તૂટી ફૂટી, જે બાળકોને પણ પસંદ આવે અને મોટાને પણ પસંદ આવે છે. અને કોથમીરથી ગાર્નિશ કરીશું. સાથે સેવ થોડી એડ કરીશું.
તો તૈયાર છે મિલેટ ટિક્કી ચાટ, જે ખૂબ જ સ્વાદિષ્ટ છે, ડિલિશિયસ છે અને યમ્મી છે. મોટા તેમજ નાના સૌને પસંદ આવે એવી ચાટ તૈયાર છે. તો તૈયાર છે પ્રપન્ન મસાલાના ઉપયોગથી હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર એવી મિલેટ ટિક્કી ચાટ, જે ડિલિશિયસ અને યમ્મી પણ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારું પેજ ગુજરાતી રસોડું લાઈક તેમજ ફોલો કરજો. તેમજ જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી